ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો દાખલા નંબર 13 બરાબર। હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। સૌથી પહેલા આપણે એક કામ કરીએ, હવાલા ટીક કરી લઈએ। મૂડી પર 5%, ઉપાડ ઉપર 6% અને ચાલુ ખાતાની બાકી પર 10% લેખે વ્યાજ ગણવાનું છે। તો મૂડી, ઉપાડ અને ચાલુ ખાતાની બાકી ત્રણે ઉપર ટીક કર દો। યંત્રો પર 10% લેખે ઘસારો ગણવાનો છે, યંત્રો ઉપર ટીક કરો। છાયાનો માસિક પગાર, તો છાયાનો પગાર આપેલો છે એના પર ટીક કરો। વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણ્યો છે, તો વેચાણ ઉપર ટીક કરો। છે વેચાણ? નથી ને, તો વેપાર ખાતા પર ટીક કરો, એમાં એન્ટ્રી કરીશ। અને સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે, એ ડાયરેક્ટ લખવાના છે, બરાબર। દાખલાની શરૂઆત હંમેશા કરવાની ભાગીદારોના મૂડી ખાતે। તો અહીંયા આપણી પાસે ચાલુ ખાતા છે, મૂડી ખાતા પરીક્ષામાં આની જેમ જ અલગ બનાવવાના રહેશે, એમાં માત્ર મૂડી જ લખવાની રહેશે। અત્યારે હાલ પૂરતું આપણે મૂડી ખાતા લખી લઈએ ડાયરેક્ટ। મૂડી, હર્ષા અને છાયા। હર્ષાની મૂડી છે 20000 અને છાયાની મૂડી છે 30000। 20000 અને 30000, 20 ને 30 50000। એ ઉપરાંત આપણે લખી દઈએ ચાલુ ખાતાની બાકી। તો જુઓ, હર્ષાની ચાલુ ખાતાની બાકી 6000 ઉધાર બાકી છે, આપણે ઉધાર બાજુ લખીએ। બાકી આગળ લાવો, હર્ષાના કેટલા? 6000। છાયાની ચાલુ ખાતાની બાકી 4000, એ જમા બાકી છે માટે એ લખશું આપણે જમા બાજુ। બાકી આગળ લાવો, છાયાના કેટલા? 4। જોડે જોડે આપણે ઉપાડ બી લખી દઈએ। ઉપાડ, તો ઉપાડ આપણે જો હર્ષાનો 5000, છાયાનો 10000। ઉપાડ હર્ષાનો 5000, છાયાનો 10000। મૂડી, ચાલુ ખાતાની બાકી અને ઉપાડ ત્રણ વસ્તુ આપણે લખી દીધી। હવે ત્રણેય ઉપર આપણે ધીરે ધીરે વ્યાજ ગણીએ। સૌથી પહેલા મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે। ગણો, 20000 ના 5% કરો 1000। મૂડી પર વ્યાજ કેટલું? 1000। હવે આ દાખલાની વિશેષતા છે, બરાબર, આ દાખલાની વિશેષતા છે મૂડી પર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ। આ જે દાખલાની વિશેષતા જરા ધ્યાનથી સમજો। અને આ વાક્ય મેં બોલેલું છે, ફરીવાર રિપીટ કરું છું, યાદ કરો કે કાચા સરવૈયાની અંદર જે કઈ બી માહિતી તમને આપી હોય, મતલબ કે એ પૈસા ચૂકવી દીધા છે કાં તો મળી ગયા છે, એ ક્યાં લખ્યા હોય? કાચા સરવૈયા। હવાલામાં જે રકમ હોય એનો મતલબ કે ચૂકવવાના બાકી છે કાં તો મળવાના। ક્લિયર? તો મૂડી પર વ્યાજ કેટલું થયું? 1000 રૂપિયા થયું ને। તો કાચા સરવૈયામાં જો મૂડી પર વ્યાજ આપ્યું છે, હર્ષાના 700 અને છાયાના 1000, મતલબ હર્ષાના મૂડી પર વ્યાજ 700 ચૂકવી દીધા છે। તો અહીંયા લખું મૂડી પર વ્યાજ હર્ષાના કેટલા? 700 ચૂકવી દીધા છે। હવે ગણતરી કરી થયા કેટલા? 1000। તો બે બાકી કેટલા છે? 300। તો વત્તા 300 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે। એ થઈ ગયું। હર્ષાનું મૂડી પર વ્યાજ 1000। કોઈને ના સમજાયું હોય તો ફરીવાર કહેજો। 20000 ની હર્ષાની મૂડી છે, એના પર 5% લેખે વ્યાજ ગણો તો 1000 રૂપિયા થાય। કેટલું થાય? 1000 રૂપિયા થાય। તો હર્ષાની મૂડી પર વ્યાજ કેટલું છે? 700 ચૂકવી દીધું છે, તો ચૂકવવાનું બાકી કેટલું? 300। એટલે વત્તા 300 થઈ ગયા 1000। એટલે જે ચૂકવવાનું બાકી હોય એ જ અહીંયા લખાશે। મૂડી પર વ્યાજ હર્ષાના કેટલા? 300, બરાબર। હવે છાયાનું ગણો, મૂડી પર વ્યાજ
1500. હવે છાયાના કેટલા ચૂકવેલા છે? 1000 ચૂકવેલા છે, વત્તા બાકી કેટલા? 500, એટલે ટોટલ થાય 1500. તો અહીંયા લખાશે બીજા કેટલા? 500. મૂડી પર વ્યાજ કેટલું બાકી? 500. આ મૂડી પર વ્યાજની ગણતરી થઈ ગઈ. કોઈને કોઈ ડાઉટ, કોઈ તકલીફ હોય તો પૂછી લેજો, બરાબર? હવે બીજો વારો કાઢીએ. કોનો? ઉપાડ ઉપર વ્યાજ છે. તો ઉપાડ કેટલો છે? 5000 અને 6000. તો 5000 નું 6% લેખી વ્યાજ ગણો. કેટલું? 300. તો ઉપાડ ઉપર વ્યાજ લખાશે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર લખશે ઉપાડ ઉપર વ્યાજ, અને અહીંયા ફાળવણી ખાતામાં લખાશે જમા બાજુ ઉપાડ ઉપર વ્યાજ. તો પહેલા લખો હર્ષા. જો હર્ષાએ કેટલા ચૂકવી દીધા છે ઉપાડ ઉપર વ્યાજ? આ સાહેબ 100 રૂપિયા ચૂકવી દીધા છે. કેટલા રૂપિયા ચૂકવી દીધા છે? 100. હવે ગણતરી કરો. હર્ષાની મૂડી ઉપાડ કેટલો? 5000. 5000 ના 6% કરો. કેટલા થાય? 300. પણ અહીંયા ભૂલવાનું નહીં, તારીખ આપી હોય તો. ઉપાડ ક્યારે કર્યો છે હર્ષાએ? 1/10 ઉપાડ કર્યો છે. એટલે 10, 11, 12, 1, 2 ને 3, 6 મહિનાનું વ્યાજ કેટલું થાય? 150. 150 માંથી હર્ષાએ કેટલા ચૂકવી દીધા છે? 100. તો ચૂકવવાના બાકી કેટલા છે? માત્ર 50. એટલે અહીંયા લખાશે 150. માટે અહીંયા હર્ષાના ખાતામાં કેટલા આવશે? માત્ર 50. જે બાકી હોય એ જ લખવાના. ક્લિયર? ચલો હવે છાયાની વાત કરો. છાયાનો ઉપાડ કેટલો? 10000. એના પર 6% લેખી વ્યાજ ગણો. 6000. હવે એના ઉપર કઈ તારીખે ઉપાડ કર્યો છે? 1/1/2017. પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો. કેટલા મહિનાનું? 3 મહિનાનું. 150. એમાંથી છાયાએ કેટલું ચૂકવી દીધું ઉપાડ ઉપર વ્યાજ? 50 ચૂકવી દીધેલું છે. બાકી કેટલા છે? 100 રૂપિયા. એટલે ટોટલ કેટલા થાય? 150. તો અહીંયા કેટલા આવશે? 100. જે બાકી હોય લખવાનું છે. એની ડાઉટ? ફરીવાર રિપીટ કરું. હર્ષાનો ઉપાડ 5000. એના 6% લેખી વ્યાજ ગણો થાય 300 રૂપિયા. હર્ષાએ ઉપાડ કર્યો 1/10. તો 10મો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો 6 મહિનાનો ઉપાડ થાય ગુણ્યા 6 ભાગ્યા 12 કરો તો 150 રૂપિયા. એમાંથી હર્ષાએ 100 રૂપિયા ચૂકવી દીધા છે. તો ચૂકવવાના બાકી કેટલા આવે? 50. 12 150 લખાશે અને ચૂકવવાના બાકી 50 છે અહીંયા લખાશે. છાયાનો ઉપાડ છે 10000. 10000 ના 6% કરો થાય 600. પણ એને ઉપાડ કર્યો છે પહેલા મહિનાની પહેલી તારીખે 1/1. તો પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો 3 મહિનાનું ગુણ્યા 3 ભાગ્યા 6 કેટલા થાય? એમાં 150. 150 માંથી 50 એને ચૂકવેલા છે તો 100 ચૂકવવાના બાકી. અહીંયા 150, 200 અહીંયા લખાશે. ક્લિયર? બીજા નંબરમાં ચાલુ ખાતાની જમા બાકી હોય તો વ્યાજ જમા થાય. ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો વ્યાજ ઉધાર થાય. મૂડીમાં તો કેવું હોય? મૂડીની જમા બાકી એટલે વ્યાજ જમા, ઉપાડની ઉધાર બાકી એટલે વ્યાજ કેવું? ઉપાડ. બરાબર? એટલે મૂડીનું વ્યાજ હંમેશા જમા થાય, ઉપાડનું વ્યાજ હંમેશા ઉધાર થાય. બરાબર? ચાલુ ખાતામાં ઉધાર બાકી પણ હોઈ શકે ને. તો જેની જમા બાકી એનું વ્યાજ જમા થાય, ઉધાર બાકીનું વ્યાજ શું થાય? ઉધાર થાય. તો અહીંયા લખીએ આપણે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ 4000 ના કરવાના કેટલા? 10%. 400. એની બીજી અસર ક્યાં આવશે? અહીંયા ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. કોણ છે આ? હર્ષા. બરાબર? અચ્છા, આ વ્યાજ જમા થાય તો ફાળવણી ખાતામાં શું થશે? ઉધાર. તો ઉધાર બાજુ જુઓ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ આપ્યું છે. ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ના, ઉધાર બાજુ નહીં આવી. જો અહીંયા સોરી હર્ષાના ખાતામાં આપેલું છે ને, આ છાયાનું છે. ઓકે, આ છાયાનું છે. તો ઉધાર બાજુ જુઓ, છાયાનું વ્યાજ છે ના. બરાબર? છાયાનું વ્યાજ છે નહીં. તો અહીંયા કેટલા આવશે? 400 ના પૂરા, અને અહીંયા બી લખાશે 400. હર્ષાની કઈ બાકી છે? ઉધાર. તો
તો અહીંયા લખાશે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ 600 ના 10%, 6000 ના 10%, 600. હવે જુઓ ચાલુ ખાતાની બાકી પર કેટલું વ્યાજ આપેલું છે? 100 આપેલું છે. તો ચાલુ ખાતાની બાકી પર વ્યાજ વર્ષના 100 ચૂકવેલા છે, વત્તા ચૂકવવાના બાકી કેટલા? 500. ટોટલ થશે 600. તો અહીંયા લખાશે 500. ક્લિયર? કોઈને ડાઉટ છે? જમા બાકી વ્યાજ જમા, ફાળવણી ખાતામાં ઉધાર, ચોપડી જાવ. ઉધાર બાકી વ્યાજ ઉધાર, અહીંયા ક્યાં આવશે? અહીંયા 100 ચૂકવેલા છે, 500 ચૂકવવાના. આખા દાખલામાં જે ગણવા જેવું હતું, જે નવીનતા હતી એ બધી દાખલાની અંદર એટલી કોઈ નવીનતા છે નહીં, હશે નાની મોટી, બાકી એટલી મોટી નથી. હવે તો ઉધાર સાઈડ થી આપણે બધી વાત કરી લઈએ. યંત્રો ઓફિસના કેટલા છે? યંત્રો 40 જણા, 40 જણા યંત્રો. હવે યંત્રો પર ઘસારો ગણવાનો છે. કેટલા ટકા? 10%. હવે યંત્રોનો ઘસારો આપેલો છે ભાઈ? ના, એ બી ચેક કરતો રહેવાનો. આ વાર્ષિક હિસાબનો દાખલો બધાને અઘરો પડે છે, એનું કારણ જ આવું કે બધું ગોતી ગોતી લખવાનું હોય છે. પણ તમારા દિમાગમાં એક ફોર્મેટ ક્લિયર હોય કે આવું આવે એટલે આવું કરવું જ પડે પહેલા, બરાબર? તો તમને ક્યાંય વાંધો આવે નહીં. યંત્રોનો ઘસારો 4. પછી લોન ઉપર વ્યાજ. લોન ઉપર વ્યાજ આવી મતલબ લોન બી હશે, એમને વ્યાજ આપવાનું નહીં હોય. વ્યાજ છે હર્ષાની લોન કેટલી છે? 10,000. હર્ષા કોણ છે? ભાગીદાર. ભાગીદારે પેલી લોન આપી હોય, ટકા ના લખ્યા હોય તો 6% લેખી વ્યાજ ચૂકવવાનું. 10,000 ના 6%, 600. ક્યારે લોન લીધી છે? 1, 10, 11, 12, 1, 2 ને 3, 300. કેટલા રૂપિયા વ્યાજ થાય? 300. તે 300 માંથી બી 200 રૂપિયા લોન નું વ્યાજ ચૂકવેલું છે. તો અહીંયા લખાશે લોન નું વ્યાજ કેટલું? 200 વત્તા બાકી કેટલું? 100. ટોટલ થાય 300. એટલે બાકી છે એ અહીંયા 10,000 ને 100. ક્લિયર? ડન. પછી પગાર. પગાર ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર કેટલો છે? 13,000. માસિક પગાર કેટલો આપ્યો છે? 1,000. હવે એક મહિનાનો પગાર 1,000 તો 12 મહિનાના કેટલા થાય? 12,000. અને અહીંયા તો કેટલા ચૂકવી દીધા છે? 13,000. તો 1,000 વધારે ચૂકવ્યા, એડવાન્સમાં ચૂકવ્યા. 1,000 આપણે શું કરીશું? માઇનસ અગાઉથી ચૂકવેલ પગાર કેટલો? 1,000. તો અગાઉથી ચૂકવ્યા હોય તો આપણું લેણું કહેવાય. અગાઉથી ચૂકવેલ પગાર કેટલો? 1,000. પછી છાયાનો પગાર. તો છાયાનો પગાર તો ક્યાં લખાય? ફાળવણી ખાતું. છાયાનો પગાર. તો છાયાને દર મહિને 500 રૂપિયા પગાર આપવાનો છે. તું હવાલામાં લખ્યું છે. તો દર મહિને 500 તો 12 મહિનાના કેટલા થાય? 6,000. અને એમાંથી પણ અહીંયા 5500 આપેલા છે. 5500 તો ચૂકવેલા છે, તો ચૂકવવાના બાકી કેટલા? 500 એટલે થઈ ગયા 6,000. તો અહીંયા બાકી પગારમાં કેટલા લખીશું? છાયાના ખાનામાં 500 જ આવે. સમજાય છે? જે બાકી હોય, જે ચૂકવવાનું બાકી અહીંયા જે લખતા હતા ને એ જ અહીંયા લખાય. છેલ્લે ખાતું બંધ થઈને અહીંયા જવાનું સમય. સમજાય ને? આ ચૂકવવાનું બાકી જ છે. મૂડી પણ એક પ્રકારનું દેવું જ કહેવાય. સમજાય છે? એકાઉન્ટ ભણ્યા પછી મૂડી પણ પેઢીના માથે શું કહેવાય? દેવું. એ ચૂકવવાનું છે. કોને ચૂકવવાનું છે? ભાગીદાર. એટલે મૂડી પણ એક પ્રકારનું શું છે? દેવું. માટે આપણે મૂડી દેવા બાજુ લખ્યું.
આમ થોડો ઊંડો કન્સેપ્ટ તમને ક્લિયર થતો કે આવું કેમ લખાય એમ. એક પહેલા એક દિવસે બધું સમજાવવા બેસી છે તો ના સમજાય, તો અનુભવ થાય એટલે ખબર પડી જાય કે હા આવું થઈ રહ્યું છે. દેવાદાર ક્યાં લખાશે? મિલ્ક કપ લેણવા 15,000 માં. બરાબર. હવે જો દેવાદારો ઉપર કોઈ ગાલખા ધનામાં કેવું કશું છે? કશું જ નથી. બરાબર. તો દેવાદારો ડાયરેક્ટ બહાર નથી. અચ્છા, ગાલખા ધનામાં કાચા શ્રેણીમાં છે, ચેક કરો. જમા બાજુ હોય ને તો આપણે બાદ કરી દેવાની. નથી. સારી વાત છે. ચલો તો શું આગળ છે? 15. પછી મળવાનું બાકી ભાડું. જો કાચા સર્વેમાં મળવાનું બાકી ભાડું ક્યાં આવશે? મિલકત લેણાં. મળવાનું બાકી ભાડું કેટલું છે? 2,000. પછી ગાલખા એક જ છે, છૂટી છવાઈ. ગાલખા કાચા સર્વેની કેટલી છે? 13. પછી માલ સ્ટોક, એમાં બી તારીખ લખી છે 31/3, મતલબ આખર સ્ટોક. અહીંયા લખીશું આપણે આખર સ્ટોક 10. વીમા પ્રીમિયમ કે જેમાં 1200 રૂપિયાનું પ્રીમિયમ 30/6 ભરે. વીમા પ્રીમિયમ છે કેટલું? 2,000. તો અહીંયા લખીશું આપણે વીમા પ્રીમિયમ 2,000. વીમા પ્રીમિયમ ઘણા બધા હોય, એમાંનું એક વીમા પ્રીમિયમ 1200 રૂપિયાનું છે, જેનું વર્ષ પતે છે 30/6 તારીખે, અને આપણું વર્ષ પતે છે 31/3, મતલબ ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો, 3 મહિનાનું પ્રીમિયમ આપણે કેવું ચૂકવ્યું છે? એડવાન્સમાં ચૂકવ્યું છે. તો આપણે ગણો 1200 × 3 ભાગ્યા 12. 300 રૂપિયા પ્રીમિયમ આપણે કેવું ચૂકવ્યું છે? અગાઉ માઈનસ અગાઉથી ચૂકવેલું પ્રીમિયમ કેટલું? 300. અહીંયા કેટલા આવશે? 1700. અને એની બીજી અસર લખાશે અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 300. ક્લિયર? ડન. પછી આ બાજુ ઉધાર બાજુની બધી વાતો પતી ગઈ. જમા બાજુમાં આપણે મૂડી લખી કાઢી, ચાલુ ખાતાની બાકી લખી કાઢી, ઉપર ઉપર વ્યાજની ગણતરી કરી નાખી, વર્ષાના લોનની બી વાત થઈ ગઈ. બરાબર. ભાડું, ભાડું આવક કહેવાય. કેટલું છે? 12,000. ભાડું છે 12,000. લેણદારો, લેણદારોને બી જમા બાકી. લેણદારો કેટલાના? 5,000. પછી વેપાર ખાતું. વેપાર ખાતું અહીંયા લખાશે. વેપાર ખાતું એને કહેવાય કાચો નફો. એકચ્યુઅલમાં વેપાર ખાતું આપેલું છે, માટે આપણે આનું નામ આપીશું સુધારેલું વેપાર ખાતું. કેટલું આપે છે? 24,700. 24,700. બેંક, બેંકની કઈ બાકી આપી છે? જમા બાકી. બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ન્યુડી બેંક ઓવરડ્રાફ્ટ 5,450. 5,450. ચાલુ ખાતાની બાકી પર વ્યાજ હશે, જેની આપણે ગણતરી કરી દીધી છે. અને ઉપલબ્ધ ખાતું જે લખવાનું નથી. કેમ નહીં લખવાનું? હવાલામાં તમને સમજાવું. હવે બચ્યા હવાલા. મૂડી પર વ્યાજ ગણાઈ ગયું, ઉપાડ ઉપર વ્યાજ ગણાઈ ગયું, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણાઈ ગયું, યંત્રો પર ઘસારો ગણાઈ ગયો, બીજી અસર બી અપાઈ ગઈ, છાયાનો માસિક પગાર ગણાઈ ગયો, બીજી અસર બી અપાઈ ગઈ. ચોથો અને પાંચમો બે હવાલા છે. વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણ્યો છે. વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણ્યો છે. ગયા વર્ષે 11મા ધોરણમાં પાઠ 2 માં પહેલું ચેપ્ટર ભૂલ સુધારણા. બરાબર. શું આવ્યું હતું ભાઈ? ભૂલોમાં બે પ્રકારની ભૂલો હોય. એક તો કાચા સરવાળાને અસર કરતી
અને બીજી કાચા સળિયાને અસર ન કરતી. તો આ કેવી ભૂલ છે? કાચા સળિયાને અસર કરતી ભૂલ છે. હવે કઈ કઈ ભૂલો આવે કે એની અંદર ખાતા સંબંધિત જે સરવાળો કરવામાં ભૂલ હોય, પેટા નોંધોનો સરવાળો કરવાની ભૂલો હોય, ખતવણી કરવામાં ભૂલ થઈ હોય. તો અહીંયા શું થયું છે કે પેટા નોંધનો સરવાળો ખોટો ગણ્યો છે. 300 રૂપિયા કેવો ગણ્યો છે? ઓછો. તો આપણે એની બે એક જ અસર આવે. આમ તો બે અસર આપ્યા, વેચાણ ખાતે અને ઉપલબ્ધ ખાતે. પણ અહીંયા ઉપલબ્ધ ખાતે આપણે લખશું નહીં. એની આમ નોંધ થાય ઉપલબ્ધ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. તો ઉપલબ્ધ ખાતે તમે ઉધાર લખો અને ચોપડીમાં જુઓ ઉપલબ્ધ ખાતે અહીંયા જમા 300 આપેલા છે. તો બંને બાજુથી ઉપલબ્ધ ખાતું 300 300 શું થાય? નીકળી જાય. એટલે ચોપડીમાં જે જમા બાજુ ઉપલબ્ધ ખાતે 300 આપ્યા છે એ પણ નહીં લખવાના, અને આની જે બીજી અસર આવે ઉપલબ્ધ ખાતે 300 રૂપિયા એ બી નહીં લખવાની. એટલે બંને સાઈડથી ઉપલબ્ધ ખાતું નીકળી જશે. એટલે માત્ર આપણે શું કરીશું? અહીંયા લખીશું કે વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણ્યો તેના 300 રૂપિયા લખવાનું. ફરીવાર કહું, આ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે. એમાં પણ પેટા નોંધના સરવાળાની ભૂલ છે. તો એની આમ નોંધ થાય ઉપલબ્ધ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. સરવાળો ઓછો ગણ્યો કે ને, બીજો 300 ઉમેરવા પડે. એટલે વેચાણમાં વેચાણ શું થાય? પ્લસ. જમામાં શું થશે? પ્લસ. એટલે ઉપલબ્ધ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. તો ઉપલબ્ધ ખાતે આપણે ક્યાં લખવું પડે? પાકા સરવાળા મિલકત લેણા બાજુ. અને એક ઉપલબ્ધ ખાતું તમને ચોપડીમાં આપેલું છે દાખલામાં, જે જમા બાજુ 300 આપ્યા છે. ઉધાર બાજુ 300 અને જમા બાજુ 300. તે 300 300 શું થાય? નીકળી જાય. એટલે બંને લખવાના. આ એક અસર લખવાની વેચાણ ખાતે. શું લખીશું? વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણ્યો તેના 300 રૂપિયા લખી દેવાના. સામાન્ય અનામત ખાતે 1700 રૂપિયા લઈ જવાના છે. તો એ આપણે શું કરવા પડશે? બાજુ કાઢવા પડશે ને. એ સામાન્ય અનામતના કાઢવાના ક્યાંથી? આ ફાળવણી ખાતામાં જે છેલ્લે બચે સામાન્ય અનામત ખાતાના કેટલા? 1700. અને બીજી અસર આવશે અહીંયા સામાન્ય અનામત ખાતે. કારણ કે મૂડી અને અનામત તો બધી ધ્યાન રખાય. ક્લિયર? ચલો દાખલો વધી ગયો. કરીએ ટોટલ. આ થશે 25000. બી થશે 25000. આને કહેવાય સુધારેલો કાચો નફો. અને બી કહેવાય સુધારેલો કાચો નફો. અહીંયા 25000 25 કોણ અહીંયા લખો? ત્યાં બધી જગ્યા 37,000. આ 37,000 માંથી બધી રકમ બાદ 17,700. અને કહેવાય ચોખ્ખો નફો. એ ચોખ્ખો નફો લખાશે નહીં. 17,700. આનું ટોટલ મારો 18,600. એ બી લખો અહીંયા 18,600. એમાં જે બધી રકમ બાદ કરો 8,000. આજે 8,000 આયા. આને કહેવાય વહેંચણી પાત્ર નફો, જે હર્ષા અને છાયા વચ્ચે વહેંચી દેવાના. કેટલા? સરખા ભાગે 4,000. જગ્યા દોરી ઓછી પડી 4,000 એ લખી દઈએ આપણે અહીંયા. વહેંચણી પાત્ર નફો આના ભાગે 4,000, આના ભાગે 4,000. કરો ટોટલ. આ બાજુ 10,000 ને 100 છે, આ બાજુ 4 ને 4 8,000 અને 9,400 થાય. એટલે આ બાજુ ટોટલ વધારે છે 10,100. આ બાજુ 10,100 કેટલા? 700 વધ્યા. 700 વધ્યા ને. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ છાયાની કઈ બાકી આવી? ઉધાર બાજુ. માટે એને લખાય ઉધાર બાજુ. ચાલુ ખાતે છાયા કેટલા? 700. અને આ બાજુ કેટલા આયા? 4,300. આની પણ ઉધાર બાકી છે 11,550. 11,550.
11,550 7,250 7,250 આના બી ભેગા જ લખીએ છાયાના 700 અને અરસાના 11,000 7,250 7,950 કરો ટોટલ બંને બાજુ 72,250 કઈ બાજુ જમા જમા બાજુ 72,000 250 72,250 72,250 ઉધાર બાજુનું ટોટલ કરો તે જ આવે સેમ 72,250 બંને બાજુ ટોટલ કેવું આવે સરખું દાખલો લઈ ગયો તો